Okay, the next example છે find the axial forces in the members which is B to C, B to G, BF, GC, GF and GE. રાઈટ, એટલે ઓલમોસ્ટ આપણને બધા જ મેમ્બર્સ ફાઇન્ડ કરવાનું એ લોકોએ કીધેલું છે. હવે અહીંયા સપોર્ટ કયા કયા આપ્યો છે, તો અહીંયા સિમ્પલી સપોર્ટેડ આપ્યું છે અને અહીંયા આપ્યું છે તમારું રોલર સપોર્ટ. રાઈટ, હવે મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે સિમ્પલી સપોર્ટેડ હોય ત્યારે બે ફોર્સ લાગે. કયા? એક વર્ટિકલ અને એક હોરિઝોન્ટલ. અને જ્યારે રોલર સપોર્ટ હોય ત્યારે ઓનલી કયો લોડ લાગે? વર્ટિકલ. રાઈટ, હવે આ વર્ટિકલ લોડમાં આ જે એને હંમેશા જે લોડ આપણે લગાવતા હોય છે હંમેશા કેવા હોય છે? વર્ટિકલ લોડ હંમેશા જે સપોર્ટ હોય એના કેવા હોય છે? પરપેન્ડિક્યુલર. રાઈટ, સપોઝ આપણને હોરિઝોન્ટલ આવી રીતે આપેલું હોય અને અહીંયા સપોર્ટ આપ્યા હોય તો એને ઓબ્વિયસલી આપણે એને પરપેન્ડિક્યુલર દેખાડીશું. પણ અહીંયા આપણને ઇન્ક્લાઇન આપેલું છે આવી રીતે, તો એને શું થશે? એના બી આપણે સરફેસને પરપેન્ડિક્યુલર જ આપણે અહીંયા લોડ ડ્રો કરીશું. રાઈટ, તો આના વર્ટિકલ જે ફોર્સ છે એને વર્ટિકલ આપીશું વર્ટિકલ ફોર્સ એટ એ, હોરિઝોન્ટલ ફોર્સ એટ એ, અને આને આપણે નામ આપીશું રિએક્શન એટ સી, યા તો તમારે બીજું નામ આપવું હોય તો એને આપીશું વર્ટિકલ ફોર્સ એટ સી. તમને જે કન્વિનિયન્સ લાગે એ લઈ લેવાનું. રાઈટ, સો અહીંયા આપણને કયા 3 ફોર્સ આપેલા છે? રાઈટ, એચ એ હોરિઝોન્ટલ, વી એ વર્ટિકલ, આરસી યા તો વીસી. રાઈટ, અને એક અહીંયા આપ્યું છે ડબલ્યુ. રાઈટ, તો હવે ફોર્સ કોઈ આ 4 અનનોન ફોર્સ થઈ ગયા, એચ એ, વી એ, આરસી અને ડબલ્યુ. તો એવી કઈ જગ્યાએ આપણે મોમેન્ટ કન્સિડર કરીએ કે એ જગ્યાએ એ પોઈન્ટ પર આપણે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરીશું તો આપણને બીજા ફોર્સ મળી જશે. રાઈટ, તો મોમેન્ટ અબાઉટ સી લઈએ, બરાબર, તો આ એક જ ફોર્સ 0 થશે, બાકી આપણે અનનોન કેટલા રહી જશે? 3 રહી જશે. રાઈટ, મોમેન્ટ અબાઉટ બી લઈશું તો 4 ફોર્સ અનનોન રહી જશે. મોમેન્ટ અબાઉટ એ લઈશું તેની પર જેટલા બી ફોર્સ લાગતા હશે બધા કેવા થઈ જશે? 0. તો એચ એ, વી એ 0 થઈ જશે, તો આપણે ડબલ્યુ અને આરસી કેટલા વધશે? રાઈટ, અને નંબર ઓફ અનનોન્સ ઓછા રહે છે, તો એના લીધે આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? મોમેન્ટ અબાઉટ એ ઇઝ ઇક્વલ ટુ 0. મોમેન્ટ અબાઉટ એ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે 2 ઓછા થઈ ગયા, 2 0, એચ એ 0, વી એ 0, કારણ કે એ પોઈન્ટ પરથી જ આપણે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. રાઈટ, હવે તમારો થંબનો રૂલ અહીંયા યુઝ કરવાનો છે. થંબ તમે મૂકો અને ડબલ્યુ માટે પહેલો ડબલ્યુ ફોર્સ લઈએ, તો ડબલ્યુ ફોર્સ કેવો જાય છે? ક્લોકવાઇઝ ડિરેક્શનમાં, તો કેવો હશે? પ્લસ ડબલ્યુ મલ્ટીપ્લાય બાય એ પોઈન્ટથી એ જે લોડ વચ્ચેનું ડિસ્ટન્સ છે કેટલું આપ્યું છે અહીંયા? એલ. રાઈટ, બીજો કયો ફોર્સ છે? તો કે બીજો ફોર્સ આવી રહ્યો છે આરસી વાળો, તો એ અહીંયા થંબ મૂકીને જોવાનું કે એ ક્યાં જાય છે, તો કે એ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જાય, તો એ કેવું આવશે? અહીંયા માઇનસ આરસી મલ્ટીપ્લાય બાય 2 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? તો આપણને ડિસ્ટન્સ ખબર છે નહીં, પણ આપણને ખબર છે કે એ અને સી 2 સપોર્ટ આપ્યું, તો એ આપણે અહીંયા મલ્ટીપ્લાય બાય એ સી લખી દઈશું ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ, હવે એસીની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે કયો ટ્રાયેંગલ કન્સિડર કરીશું? તો કે ઇન ટ્રાયેંગલ એ બી સી, આખું જ્યાં એ બી સી ટ્રાયેંગલ આપ્યું છે કન્સિડર કરીશું. હવે એબીસી ટ્રાયેંગલમાં તમને ખબર પડશે કે એબીસી ટ્રાયેંગલમાં અહીંયા એંગલ આપેલું છે, એ લખ્યું નથી મેં, 30નો એંગલ આપેલું છે. રાઈટ, અને એસી અહીંયા સપોઝ હું એ ટ્રાયેંગલ અહીંયા ડ્રો કરી નાખું છું, બરાબર. તો આવી રીતે આ 30નો એંગલ આપ્યું છે, આનું ટોટલ વચ્ચે એલ એટલે 3L ડિસ્ટન્સ અહીંયા થઈ જશે. રાઈટ, અને આ કઈ થઈ ગઈ? એ બી સી. રાઈટ, તો એસી થઈ ગયો 3L. હવે એવી કઈ આપણે સાઇન લઈશું, કોસ લઈશું કે ટેન લઈશું કે જેનાથી આપણને એસી મળશે? એસી સાઈડ મતલબ સામેની સાઈડ, એટલે કે કર્ણ. સામેની સાઈડ ના કહેવાય, કર્ણ કહેવાય. રાઈટ, તો જો આપણે સાઇન થીટા લઈશું તો સાઇન થીટામાં શું આવે? સામેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર. કોસ થીટા લઈશું તો શું આવશે? સામેની બાજુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર. તો અહીંયા પાસેની બાજુ આપણને ખબર છે કે 3L આપેલું છે, સામેની બાજુ નથી ખબર, તો આપણે અહીંયા કયો એંગલ લઈશું? cos 30 લઈશું. ખ્યાલ આવ્યો શું કહેવા માગું છું? જો સાઇન લીધું હોત તો સાઇનમાં શું આવશે? BC ડિવાઈડ બાય AC, પણ BCની વેલ્યુ ખબર નથી, ACની વેલ્યુ ખબર નથી, એટલે એ ના મુકાય. રાઈટ,
હવે કોસ લઈશું તો શું આવશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુની વેલ્યુ આપણને ખબર છે કેટલી છે? 3L ડિવાઈડ બાય કર્ણ એટલે કે AC. તો અહીંયા આપણને AC જોઈએ, તો ACને સામે લઈ જાઓ, અહીંયા કરતા બનાવો તો શું આવશે? AC સામે જતા રહેશે, તો એની જગ્યાએ રિપ્લેસમાં શું આવી જશે? cos 30 ડિગ્રી, રાઈટ. તો આવી રીતે આપણને AC મળી ગયા. તો એ ACની વેલ્યુ આપણે શું કરીશું? અહીંયા આ ઇક્વેશનમાં આપણે મૂકીશું, રાઈટ. તો એમાં મૂકીએ તો W મલ્ટીપ્લાય બાય L, અહીંયા માઇનસ છે, સામે જશે તો પ્લસ થઈ જશે, તો કે RC મલ્ટીપ્લાય બાય AC. હવે અહીંયા RC મલ્ટીપ્લાય બાય ACની વેલ્યુ આવી 3L ડિવાઈડ બાય cos 30 ડિગ્રી, રાઈટ. અહીંયા આવે છે W મલ્ટીપ્લાય બાય L. L નીકળી જશે. આપણે કરતા છે એને બનાવીશું RCને, બરાબર. RCને કરતાં બને સપોર્ટ રિએક્શન RC ઇઝ ઇક્વલ ટુ W મલ્ટીપ્લાય બાય cos 30 ડિવાઈડ બાય 3, રાઈટ. હવે અહીંયા એક વસ્તુ છે કે cos 30ની વેલ્યુ શું આવશે? √3 ડિવાઈડ બાય 2, રાઈટ. અને અહીંયા તો 3 તો છે જ તમારા, રાઈટ. તો આ તમે બાયફર્કેશન કરશો તમને મળશે W ડિવાઈડ બાય 2 √3. આ મળી તમારી RCની વેલ્યુ. હવે અહીંયા એક બીજી વસ્તુ છે કે હવે તમે અહીંયા એવું બી કરી શકો કે જે √3 મેં લખ્યું છે, રાઈટ, એ તમે કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરીને, તો કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરો તમે તો 1 ડિવાઈડ બાય 2 એટલે 0.5 ડિવાઈડ બાય મતલબ 1 ડિવાઈડ બાય 2 √3 કરો, એની વેલ્યુ આવે. અહીંયા મૂકીને બી તમે આન્સર લાવી શકો. મેં અત્યારે MCTs જે cos 30ની વેલ્યુ √3/2 હતી એ મૂકીને કરી છે. યા તો તમે એને કોઈ પોઈન્ટની વેલ્યુ મૂકો, યા તો તમે આવી રીતે એની અપ્રોક્સ વેલ્યુ જે આપણે સાદી રીતે આપણે ભણતા હતા, બરાબર, એ મૂકો. લાસ્ટમાં તો આપણે એનું કરવાનું જ છે, એનું કેલ્ક્યુલેશન, પણ અત્યારે આ ફોર્મમાં આપણે રહેવા દઈએ છીએ, રાઈટ. હવે અહીંયા જોવાનું, અહીંયા આપણને શું મળી ગયું? RC નોન થઈ ગયો, આ વેલ્યુ મળી ગઈ, RCની વેલ્યુ મળી ગઈ. હવે એવો કયો જોઈન્ટ છે કે જ્યાં બે ફોર્સ શોધવાના છે, રાઈટ. તો જોઈન્ટ C એક એવું છે કે જેમાં એક આ જે BC ફોર્સ અને GC ફોર્સ એ આપણને મળશે, રાઈટ. તો આપણે સ્ટાર્ટિંગ કરીશું અહીંયા જોઈન્ટ નંબર Cથી. તો જોઈન્ટ C કેવી રીતે દોરવું? અહીંયા દૂર દેવાનું. અહીંયા C છે, આ C છે, રાઈટ. તો Cથી બે ફોર્સ જાય છે. આ ઇન્ક્લાઇન ફોર્સ છે GCનો, એટલે કે અહીંયા ઇન્ક્લાઇન ફોર્સ જે છે આવ્યો તો કે FGC છે, રાઈટ. પછી એનાથી વર્ટિકલ ઉપર જાય છે BC ફોર્સ, વર્ટિકલ અહીંયા ફોર્સ ડ્રો કરી નાખ્યો છે FBC, રાઈટ. હવે એની એક્સ એક્સિસ અને વાય એક્સિસ કેમની હશે? હવે આપણને સપોર્ટ અહીંયા આપેલો છે, રાઈટ. સપોર્ટ આવી રીતે જ આપેલો છે, તો એનું વર્ટિકલ અહીંયા તમે જોઈ શકો છો કે આ ફોર્સ જે આપણે ફાઇન્ડ આઉટ કર્યો એ કયો હતો? આવ્યો RC, એટલે કે આ વાય ડિગ્રી છે, રાઈટ. વાય એક્સિસ છે, આ વાય એક્સિસ. તો આ એક્સિસ કેવી થઈ ગઈ? એક્સ એક્સિસ થઈ ગઈ, રાઈટ. સો હવે આપણે એમાં શું કન્સિડર કરીશું? તો બીજું કે હવે એંગલની વાત કરીએ, રાઈટ. તો એક ટ્રાયેંગલ આપ્યું છે તમને, આવી રીતે ટ્રાયેંગલ આપ્યું છે. અહીંયા તમારી કેટલી વેલ્યુ થઈ ગઈ? 30. તમને એક અહીંયા વેલ્યુ આપેલી છે, રાઈટ. તો તમને ખબર છે કે અહીંયા કાટખૂણો પડે તો આપણને ખબર પડે કે આ કેટલો હશે? 90 ડિગ્રી, બરાબર. તો કેટલો થઈ ગયો આ બેનો ટોટલ? 120. 90 + 30 કરો તમે તો કેટલો થઈ જશે? 120 થશે. આપણે જોઈએ છીએ કેટલા ત્રણેય ટ્રાયેંગલમાં હંમેશા એંગલ કેટલો હોય? 180નો હોય. તો 180માંથી 120 બાદ કરો તમને કેટલા મળશે? 60 ડિગ્રી. તો આપણને આ એંગલ ખબર પડી કે કેટલો આવશે? 60 ડિગ્રી. નોર્મલ લોજિક હતું, ખ્યાલ આવ્યો તમને? આ 30 ઓલરેડી તમને આપ્યું છે, અહીંયા કાટખૂણો પડે છે, રાઈટ. તો આ કેટલું થઈ જશે? તમારો 90 ડિગ્રી થઈ જશે. હવે 90 અને 31 આ તમને ખબર પડી ગઈ કે આ ટ્રાયેંગલના બે ખૂણાનો સરવાળો 120 થાય છે. તો હંમેશા ટ્રાયેંગલના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવું જોઈએ. તો 180માંથી 120 બાદ કરો તો 60 મળ્યો. તો મતલબ આ જે એંગલ તમારો મળ્યો આ કેટલો આવી ગયો? 60 ડિગ્રી, રાઈટ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાં હોરિઝોન્ટલ ફોર્સ કયા છે? તો કે એક્સ એક્સિસની લાઇનમાં જેટલા બી હશે બધા કેવા હશે? હોરિઝોન્ટલ ફોર્સિસ હશે, રાઈટ. અહીંયા આ બે વચ્ચેનો એંગલ આવ્યો છે 60 ડિગ્રી,
રાઈટ. તો આ લેફ્ટ બાજુ જાય છે, લેફ્ટ બાજુ જાય છે એટલે કેવું આવશે માઇનસ એફ જી સી, માઇનસ એફ જી સી. બીજું છે એફ બી સી, રાઈટ. તો એફ બી સીના બે કમ્પોનન્ટ પડશે, એક આ હોરિઝોન્ટલ અને એક આ રહ્યો વર્ટિકલ, રાઈટ. તો હોરિઝોન્ટલ જોડે એંગલ બનાવે છે, હા, તો કેવું આવશે માઇનસ એફ બી સી કોસ 60 ડિગ્રી, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ 0. બંનેની વેલ્યુ આપણને ખબર છે નહીં, બરાબર. તો આના ઇક્વેશન નંબર 1 આપીને જવા દેવાનું. હવે ફાઇન્ડ આઉટ કરશું સિગ્મા વર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 0. સિગ્મા વર્ટિકલમાં કયા ફોર્સ છે કે અપર ડિરેક્શનમાં છે એટલે કે પ્લસ આરસી, બરાબર. આ અપર ડિરેક્શનમાં છે એટલે કે આ બી થશે પ્લસ એફ બી સી સાઇન 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0. હવે આરસી આપણને ખબર છે, આપણે શું ફાઇન્ડ કરવાનું છે એફબીસી, બરાબર. તો એફબીસીને કરતાં બનાવીએ, એફબીસી સાઇન 60ને કરતાં બનાવીએ તો આ કેવું જશે, સામે જશે, તો પ્લસમાંથી કેવું થશે માઇનસમાં સામે જશે માઇનસ આરસી. તો એફબીસી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરસી ડિવાઈડ બાય સાઇન 60 ડિગ્રી. આરસીની વેલ્યુ અહીંયા તમને મળી ગઈ છે W ડિવાઈડ બાય 2√3 અને તમારો અહીંયા આન્સર આવ્યો સાઇન 60 ડિગ્રી, રાઈટ. એ સાઇન 60ની વેલ્યુ છે √3/t, રાઈટ. એટલે √3 ડિવાઈડ બાય 2, તો 2 ઉડી ગયા. તમારો આન્સર કેટલો મળ્યો માઇનસ W બાય √3 મલ્ટીપ્લાય બાય √3, તો તમારો કેટલો આવશે 3 આવશે. તો તમને FBC મળી ગયો, બરાબર. હવે આ જે FBCની વેલ્યુ છે તમે ક્યાં મૂકશો ઇક્વેશન નંબર 1માં, તો તમને શું મળી જશે FGC મળશે. FGCને મળવા માટે એને કરતાં બનાવવું પડશે, તો સામે લીજે તો શું આવશે અહીંયા FGC ઇઝ ઇક્વલ ટુ માઇનસ FBC કોસ 60 ડિગ્રી. તો અહીંયા આવશે માઇનસ W/3 કોસ 60 ડિગ્રી. એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, રાઈટ. કોસ 60ની વેલ્યુ છે તમારી 1/2, રાઈટ. W/3 મલ્ટીપ્લાય બાય 1/2, તો અહીંયા તમારો આન્સર W/6. પ્લસમાં આન્સર મળ્યો તો ટેન્શનમાં FGC, અહીંયા માઇનસમાં આન્સર મળ્યો તો અહીંયા કમ્પ્લીટમાં. મેં જે ફર્સ્ટ એક્ઝામ્પલમાં તમને એક ટેબલ બનાવવાનું કીધું હતું એ તમારા દરેકમાં બનાવવાનું છે. ફોર્સ લખવાનું છે, એ કેટલો ફોર્સ આવે બાજુમાં એની વેલ્યુ લખવાની છે, અને બાજુમાં એનો નેચર લખવાનો છે કે કમ્પ્રેસિવ છે કે ટેન્શન છે. ઝીરો હોય, ન્યુટ્રલ હોય તો ત્યાં કશું લખવાની જરૂર છે નહીં. તો તમને GC મળી ગયું અને BC મળી ગયું, રાઈટ. તો અહીંયા આપણે માર્ક કરી નાખીએ, આ GC મળી ગયું, આ BC મળી ગયું, રાઈટ. તો હવે જોવાનું કે હવે કયા જોઈન્ટ ઉપર, અહીંયા આખી વોલ છે, રાઈટ. તો અહીંયા તો કોઈ જોઈન્ટ કન્સિડર કરવામાં આવશે નહીં. આ વચ્ચેના આઈજા અને આઈજા આ 3 જ કાઉન્ટ કરવામાં આવશે. તો કે હવે બી પોઈન્ટ ઉપર જઈએ, બી જોઈન્ટ પર જઈએ, તો બી જોઈન્ટ પર કેટલા અનનોન છે, તો કે BF BG આ તો આપણને મળી ગયો, 2 અનનોન છે. તો આપણે હવે કયો લઈશું જોઈન્ટ બી. નેક્સ્ટ હશે જોઈન્ટ. આ સમ થોડો લેન્ધી છે બિકોઝ તમે જોઈ શકો છો ટ્રસ્ટ મેમ્બર બહુ બધા આપેલા છે, જોઈન્ટ બી તમને બહુ બધા પ્રોવાઈડ કરવામાં આવેલા છે. તો જે સેમ પ્રોસિજર ઉપર કરી એવી સેમ પ્રોસિજર નીચે કરીશું. કશું જ હાર્ડ નથી, એકદમ ઇઝી છે. જે એંગલ આવે ત્યાં એંગલ લેવાનું છે, જે એંગલ ના ખબર પડે ત્યાં લોજિક દોડાવવાનું છે કે અમુક એંગલ આપેલા છે, તમને કાટખૂણો આપેલું છે, તો સામેનો એંગલ કેટલો થાય ટ્રાયેંગલનું, ત્રણેય એંગલ્સના સમેશન 180 થાય, રાઈટ. તો એવા થોડા ઘણા કહેવાય ને તમારે જાતે થોડું મગજ દોડાઈને તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે, રાઈટ. બીજું કશું હાર્ડ નથી આમાં. તો બીમાંથી કરા 4 ફોર્સ આવે છે, BF BG અને BC. તો ડ્રો કરી નાખીશું અહીંયા. આ થઈ ગયું તમારું બી જોઈન્ટ, રાઈટ. આ થઈ ગયો તમારો ફોર્સ FBC જે તમે ફાઇન્ડ આઉટ કરી નાખ્યો છે. આ FBG અને આ છે FBF, રાઈટ. હવે વાત આવે છે પાછો કે આનો એંગલ કેટલો, રાઈટ. હવે સૌથી પહેલાં એંગલ ખબર છે નહીં, તો એંગલ નથી ખબર તો આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. કયો એંગલ નથી ખબર આપણને, તો કે આયરો એંગલ નથી ખબર. આજે થીટા આટલું એંગલ આપેલું છે એટલે આપણને ખબર નથી. તો એની માટે આપણે ફર્સ્ટ ટ્રાયેંગલ કયું લઈશું, તો કે AFG. AFG, રાઈટ. કેમ આપણે AFG ટ્રાયેંગલ લઈશું, તો સૌથી પહેલાં આપણને આ
આ એંગલ્સ ફાઇન્ડ કરવા માટે કયો ટ્રાયેંગલ જોઈએ? આ BFG આ ટ્રાયેંગલ જોઈશે. હવે એમાં તમને ટ્રાયેંગલનો થીટા ખબર છે અને આ ડિસ્ટન્સ L ખબર છે, પણ આ સામેનું ડિસ્ટન્સ ખબર છે નહીં. કયું સામેનું ડિસ્ટન્સ એટલે કે FG ખબર છે નહીં. તો FG ફાઇન્ડ કરવા માટે આપણે કયું લઈશું? AFG ટ્રાયેંગલ લઈશું કે જેમાં આ વેલ્યુ ખબર છે, રાઈટ. એંગલ તમને આપેલો છે ખબર છે. તો પાસેની બાજુ cos 30 તમે લો કે તમે tan થીટા લો, tan 30 તમે લેશો તો તમને શું મળશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, બરાબર. તમને એંગલ ખબર છે, પાસેની બાજુ ખબર, સામેની બાજુ ખબર છે ને. તો પહેલાં આપણે શું ફાઇન્ડ કરીશું? આ રહ્યું FG સાઈડ મળી જશે. પછી આપણે એનો શું ફાઇન્ડ કરીશું? એનો એંગલ. હા, એનું થોડું કન્ફ્યુઝન છે પણ આપણે જોઈ લઈએ, રાઈટ. અહીંયા ફર્સ્ટ આપણે લખીશું કે ઇન ટ્રાયેંગલ AFG. હવે જે ઉપર ટ્રાયેંગલ છે હું તો અહીંયા ડ્રો કરીને બતાવી દઉં છું તમને. આ થઈ ગયો A, આ થઈ ગયો F, આ થઈ ગયો G. હવે L + L 2L છે. અહીંયા 30 ડિગ્રીનો એંગલ છે, રાઈટ. તો અહીંયા tan 30 મૂકીએ તો શું આવશે? સામેની બાજુ એટલે કે FG ડિવાઈડ બાય પાસેની બાજુ એટલે 2L. તો FGની વેલ્યુ શું થશે? અહીંયા 2L tan 30 ડિગ્રી, રાઈટ. તો tan 30ની વેલ્યુ થાય છે 1 ડિવાઈડ બાય √3. તો તમને અહીંયા FGની વેલ્યુ મળી ગઈ, બરાબર. હવે FGની વેલ્યુ મળ્યા પછી આપણે કયું ટ્રાયેંગલ લઈશું? હવે તમારો ટ્રાયેંગલ આવશે ઇન ટ્રાયેંગલ BFG. જો આપણે સૌથી પહેલાં કયો ટ્રાયેંગલ લીધો? આ AFG ટ્રાયેંગલ લીધો. એના પરથી આપણે FG ફાઇન્ડ કર્યું. હવે BFG લઈશું, એમાંથી આપણે થીટા આપણે કાઢીશું, રાઈટ. તો એની માટે શું આવશે? અહીંયા ફિગર હું ડ્રો કરી નાખું છું, તમને ખ્યાલ આવે. આ તમારો જોઈન્ટ B છે, આ છે F, આ છે G. અહીંયા આનું ડિસ્ટન્સ L છે અને આ થીટા અનનોન છે આપણી પાસે, રાઈટ. હવે FGની વેલ્યુ આપણને મળી ગઈ. સામેની વેલ્યુ બી, અહીંયા પાસેની વેલ્યુ બી ખબર છે, ખાલી થીટા ખબર નથી, બરાબર. તો અહીંયા લખીશું tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે કે 2L ડિવાઈડ બાય √3 ડિવાઈડ બાય પાસેની બાજુ એટલે કે L, રાઈટ. તો અહીંયા tan થીટા શું થઈ જશે તમારો? 2L ડિવાઈડ બાય √3L. તો LL જતા રહેશે. તમારો થીટા કેટલો થશે? tan ઇન્વર્સ 2 ડિવાઈડ બાય √3. તો તમે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરશો તો 49.1 ડિગ્રી આન્સર આવશે થીટાનો. તો આટલી મહેનત કર્યા પછી આપણને મળે છે જો થીટા 49.1 ડિગ્રી, રાઈટ. તો હવે આપણે પાછા જતા રહીશું મેઇન આપણે જે ફાઇન્ડ કરતા હતા જોઈન્ટ B ઉપર જતા રહીશું, રાઈટ. તો એમાં સૌથી પહેલાં આપણે લઈશું જો FBC આપણને મળી ગયો. અહીંયા FBC આપણને ખબર છે કેટલો છે? -W/3. અહીંયા આપણને એંગલ મળી ગયો એનો છે 49.1 ડિગ્રી, રાઈટ. તો હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0. હોરિઝોન્ટલ ફોર્સ કયા છે? આ બાજુ ડાઈ બાજુ જાય છે એટલે -FBF. એના બે સેક્શન પડશે, આ હોરિઝોન્ટલ, આ વર્ટિકલ. હોરિઝોન્ટલ જોડે એંગલ બનાવે છે એટલે -FBG cos 49.1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આમાં કઈ વેલ્યુ આપણને નોન છે, રાઈટ. તો આમાં આપણને FBF બી ખબર નથી, FBG બી ખબર નથી. તો એને ઇક્વેશન નંબર 1 આપીને આપણે શું કરી દઈશું? છોડી દઈશું. હવે શું કરશું? સિગ્મા વર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું. તો આમાં વર્ટિકલ આ ફોર્સ લઈએ તો -FBG sin 49.1 ડિગ્રી, રાઈટ. અને આની ડાઉનવર્ડ ડિરેક્શનમાં જાય તો -FBC ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા FBG આપણે ફાઇન્ડ કરવાનું છે. FBCની વેલ્યુ આપણને ખબર છે, રાઈટ. તો આને સામે લઈ જે કરતાં બને તો શું આવશે? FBC sin 49.1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ -FBC અને G છે. તો FBGને કરતાં બનીએ તો શું આવશે? -FBC ડિવાઈડ બાય sin 49.1 ડિગ્રી, રાઈટ. હવે આનો આન્સર તમને ખબર છે કે અહીંયા -W/3 મલ્ટીપ્લાય બાય ડિવાઈડ બાય sin 49.1, રાઈટ. તો આનો આન્સર કંઈક તમને મળશે માઇનસ પ્લસ થઈ જશે તો 0.44
ડબલ્યુ આ મળ્યું કે તમારો એફ બી જી. હવે આ એફ બીજીની વેલ્યુ ક્યાં મૂકશો તમે? ઉપરના ઇક્વેશનમાં મૂકશો. તો તમારો એફ બીજીનો આન્સર ખબર છે, એફ બી એફ ફાઇન્ડ કરવાનું. તેને સામેની બાજુ લઈ જઈશું, કરતાં બનાવીએ તો પ્લસ થશે. તો કે એફ બી એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી જી કોસ 49.1 ડિગ્રી, રાઈટ. તો હવે માઇનસ એફ બીજીની વેલ્યુ શું હોય? 0.44 ડબલ્યુ. તો અહીંયા લખી દઈશું 0.44 ડબલ્યુ કોસ 49.1 ડિગ્રી. તો આનો તમને આન્સર મળશે માઇનસ 0.288 ડબલ્યુ. માઇનસ એટલે કમ્પ્રેસિવ એફ બી એફ મળી ગયા, રાઈટ. તો એફ બી એફ અને એફ બીજી એટલે કયા મળ્યા? બીજી બી એફ મળી ગયા, સોરી બીજી અને બી એફ, બીજી અને બી એફ આ મળે, આ જો બાકી છે, રાઈટ. તો હવે જોવાનું કે કયા જોઈન્ટના બે અનનોન નીકળે છે, રાઈટ. એફજીની વેલ્યુ આપણને ઓલરેડી અહીંયા મળી ગઈ હતી W/6 એટલે આવી મળી જ ગઈ છે, રાઈટ. તો આપણને અનનોન હવે જોઈન્ટ એફ ઉપર જઈશું. તો એફ જોઈન્ટમાં 1 2 3 4 નીકળે, જેમાં બે આપણને ખબર છે, બે અનનોન છે, રાઈટ. તો અહીંયા લખીશું. અહીંયા આપણે નેક્સ્ટ જોઈન્ટ લેવાનું છે એ એફની હવે જી આવશે. કેમ? કારણ કે જીમાં કયા ફોર્સ નીકળે છે? તો કે આ ફોર્સ છે, રાઈટ, કે જીસી આપણને મળી ગયો છે, જી બી આપણને મળી ગયો છે, પણ આ આપણને ખબર છે નહીં. જી એફ નથી ખબર ને જી નથી ખબર. જ્યારે એફ જોઈન્ટની વાત કરો તેમાં 3 ફોર્સ અનનોન છે, 1 2 3 અને 4. તમે કહેશો કે એફજી તો આપણે ફાઇન્ડ કર્યો, પણ એફજી આપણે જે ફાઇન્ડ કર્યો એનું ડિસ્ટન્સ ફાઇન્ડ કર્યું છે, આપણે એનો ફોર્સ ફાઇન્ડ આઉટ કર્યો છે નહીં. એટલે આપણે કયો જોઈન્ટ લઈશું? જી પોઈન્ટ, કે જ્યાં ખાલી બે જ અનનોન છે. કયા છે? તો કે એફ જી એફ અને એફ જી ઈ, રાઈટ. તો અહીંયા લખીશું જોઈન્ટ જી, રાઈટ. તો જી જોઈન્ટ કંઈક આવી રીતે આપેલું તમારો, કે આ જી પોઈન્ટ છે, આ તમારો ફોર્સ જાય છે એફ જી સી, આ ફોર્સ તમારું જાય છે એફ ઈ જી, વર્ટિકલ તમને ફોર્સ આપેલો છે એફ જી એફ, અને ઇન્ક્લાઇન્ડ આપ્યું છે તમને ફોર્સ એફ બી જી, રાઈટ. તો આ તમારું કંઈક અહીંયા વર્ટિકલ આ થઈ જશે વાય વાય, આ થઈ ગઈ તમારી એક્સ એક્સિસ, રાઈટ. હવે જોવાની વાત એ છે કે સપોઝ આ ટ્રાયંગલ છે તમારું, રાઈટ. તો હવે આ ટ્રાયંગલમાં કેવું થઈ ગયું? તમને ફોર્સ ખબર પડી ગઈ, રાઈટ, કે 49.1 છે રહ્યો આ જે ફોર્સ. હું તમને અહીંયા એક ફરીવાર ડ્રો કરી દઉં. બરાબર. તો અહીંયા આવી રીતે તમને ખાલી એક જ અહીંયા ટ્રાયંગલ ડ્રો કરું, તમને એંગલનો ખ્યાલ આવે કે કયો એંગલ કેમનો ડ્રો કરેલો છે, રાઈટ. તો કે આ છે 49.1 ડિગ્રી, આ થઈ ગયો તમારો 49.1 ડિગ્રી. આપણને આ ખબર છે કે ટોટલ કેટલો છે? 90 છે. તમે 90માંથી 49.1 જે છે માઇનસ કરશો, તમને કેટલો મળશે? 40.9 મળશે. તો આ જે થઈ ગયો બીજો આટલો એંગલ એ કેટલો થઈ જશે? 14.9 ડિગ્રી થઈ ગયો, રાઈટ. અહીંયા તો તમને ઓલરેડી ખબર છે કે 60 ડિગ્રી છે. હવે આપણે વાત કરીએ ટ્રાયંગલની. તો મેં તમને કીધું હતું કે ટ્રાયંગલના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો આવશે? 180 ડિગ્રી. તો 180 ડિગ્રી માઇનસ 60 ડિગ્રી માઇનસ 40.9 ડિગ્રી કરીએ તો આપણને આ જે રિમેનિંગ હશે એંગલ મળી જશે. તો એ મળશે 79.1 ડિગ્રી. તો અહીંયા લખી દેવાનું 79.1 ડિગ્રી. તો કે આ જે ફોર્સ જાય છે એ એંગલ બનાવે છે હોરિઝોન્ટલ જોડે 79.1 ડિગ્રી. તો એ કયો ફોર્સ હતો? તો એ ફોર્સ હતો એફ બીજીનો. આ એફ બીજી જે છે એ હોરિઝોન્ટલ જોડે કેટલો એંગલ બનાવશે? આ રહ્યો 79.1 ડિગ્રી, રાઈટ. હવે બધા જેમ આ 60 બનાવે છે એમ જેટલા વર્ટિકલ ફોર્સીસ છે એ આ જે લાઇન જાય છે એને બધા જોડે કેટલી આવશે? 60 ડિગ્રીના એંગલ બનાવે છે. આ 60, રાઈટ. તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે આ કેટલો એંગલ બનાવે છે? 60 ડિગ્રીનો. એંગલ્સ આપણને મળી ગયા, રાઈટ. તો આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ શું કરીશું? સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0. સિગ્મા હોરિઝોન્ટલ 0 લઈશું તો હોરિઝોન્ટલ ફોર્સ કયા? તો કે અહીંયા લેફ્ટ સાઈડ જાય છે એટલે કે માઇનસ એફ ઈજી, રાઈટ સાઈડ જાય છે એટલે કે પ્લસ એફ
GC બરાબર, આના બે પાર્ટ પર છે હોરિઝોન્ટલ વર્ટિકલ, આના બે પાર્ટ પર છે હોરિઝોન્ટલ વર્ટિકલ, HV આ હોરિઝોન્ટલ જોડે એંગલ બનાવે છે એટલે કેવું આવશે, ડાબી બાજુ જાય છે એટલે કે -FGF cos 60 ડિગ્રી, રાઈટ. અને FBG જે છે રાઈટ સાઈડ જાય છે એટલે કેવો આવશે, +FBG હોરિઝોન્ટલ જોડે એંગલ બનાવે છે એટલે કે cos 79.1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણને F કયા કયા ખબર છે, તો કે આગળની વેલ્યુ જોઈએ, રાઈટ. બીજીની વેલ્યુ તમને અહીંયા ખબર છે, રાઈટ. GCની વેલ્યુ આપણને ખબર છે, ક્યાં આપી છે, રાઈટ. તો હવે આમાં શું છે કે FEGની વેલ્યુ તમને ખબર છે, બરાબર. હવે આમાં EG અને GF આ બેની વેલ્યુ આપણને ખબર છે ને, તો આ બે આપણે શું લઈ જઈશું, સામે કરતામાં લઈ જઈશું, અહીંયા માઇનસ છે, સામે લઈ જઈશું તો કેવું થઈ જશે, પ્લસ થઈ જશે. તો કે FEG પ્લસ FGF cos 60 ઇઝ ઇક્વલ ટુ, રાઈટ. FGCની વેલ્યુ શું છે, તો કે અહીંયા આપણને મળી હતી FGCની વેલ્યુ W/6, તો અહીંયા આવશે W/6 પ્લસ FBGની વેલ્યુ શું છે, તો કે 0.44 W, 0.44 W cos 79.1 ડિગ્રી, રાઈટ. તો આમાં તમે જોવા જાઓ તો આમાં W આપણને કોમન નીકળશે, તો W કોમન નીકળશે તો 1/6 પ્લસ 0.44 cos 79.1 ડિગ્રી થઈ જશે, રાઈટ. તો હવે આનું આ બેનું સાદું રૂપ જેવું કરીશું તો તમને આન્સર મળશે 0.2498 W. અહીંયા આવશે FEG પ્લસ FGF cos 60 ડિગ્રી, રાઈટ. તો આને આપણે એની ઇક્વેશન નંબર 1 આપી દઈશું. સિગ્મા હોરિઝોન્ટલ બધું, સિગ્મા વર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈશું. વર્ટિકલ કયા ફોર્સિસ છે, આમાં બે જ ફોર્સિસ છે, કયા, તો કે કા અને કા, બંને અપર ડિરેક્શનમાં બંને પ્લસ આવશે, તો કે અહીંયા FGF sin 60 ડિગ્રી પ્લસ FBG sin 79.1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. હવે આપણા એમાં FBGની વેલ્યુ ખબર છે, તો આપણને FGF નથી ખબર, તો FGFને કરતાં બનાવીએ, FGF sin 60ને કરતાં બનાવીએ, રાઈટ. તો આ વેલ્યુ સામે જશે તો કેવી હશે, -FBG sin 79.1 ડિગ્રી, રાઈટ. હવે FGFને એકલો કરતાં બનાવીએ તો આ ક્યાંથી જશે, નીચે જતું રહેશે, તો -FBG sin 79.1 ડિગ્રી ડિવાઈડ બાય sin 60. FBGની વેલ્યુ શું છે તમારી, 0.44 W, રાઈટ. અને અહીંયા છે sin 79.1 ડિગ્રી ડિવાઈડ બાય sin 60 ડિગ્રી. તો તમને લાસ્ટમાં આન્સર મળશે -0.4989 W. આ વેલ્યુ મળી FGF. માઇનસમાં આન્સર મળ્યો એટલે કેવો આવશે, સીમાં આવશે, રાઈટ. તો હવે આ જે FGFની વેલ્યુ જે છે એ આપણે ક્યાં મૂકી દઈશું, ઇક્વેશન નંબર આવ્યા 1માં. તો તમને શું મળી જશે, એનું તમે સાદું રૂપ કરશો તો તમને મળી જશે FEG ઇઝ ઇક્વલ ટુ 0.2498 W માઇનસ 0.4989 W cos 60 ડિગ્રી, રાઈટ. તો તમને આન્સર મળશે FEGનો 0.5 W, એ પ્લસમાં આન્સર મતલબ કે T મળી ગયો, રાઈટ. તો આપણને અહીંયા બધી જ વેલ્યુ ઓલમોસ્ટ મળી ગઈ, રાઈટ. જે આપણને શોધવાની કીધી હતી કે BC મળી ગઈ, BG મળી ગઈ, રાઈટ. BF મળી ગઈ, GC મળી ગઈ, GC, GF અને GE જે શોધવાની કીધી હતી આપણને
મળી ગઈ. હવે તમે કહેશો કે આમાં તો તમે પર્ટિક્યુલર કે અલગ અલગ મેમ્બર્સ આપ્યા હતા. તમે કીધું હતું કે જ્યારે અલગ એક મેમ્બરનું ફાઇન્ડ આઉટ કરવાનું કે ત્યારે મેથડ ઓફ સેક્શન ફાઇન્ડ આઉટ કરવાનું, રાઈટ. પણ અહીંયા તમને સ્પેસિફિકલી કીધું હતું કે મેથડ ઓફ જોઈન્ટ જ તમે યુઝ કરો, તો એના લીધે થઈને આપણે કર્યું છે. બાકી તમને કોઈ મેન્શન ના કર્યું હોય તો મેથડ ઓફ સેક્શન કરીને અને એક્ઝામ્પલ ઇઝીલી પતાઈ જાય. તમને જે આ લેન્થી સમ જે પડ્યો આખો આટલો મોટો, એ તમારે કરવાની જરૂર પડે નહીં. ઇનકેસ પૂછાય તોની વાત છે, તો તમારે મેન્શન કરેલું હોય કે આ મેથડ જ યુઝ કરો, તમારે કરવી પડે, રાઈટ. તો આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહેજો.